નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના ગણિત વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 4 નો અભ્યાસ કરીશું। તો જોઈએ, અહીં આપણને સર્વપ્રથમ એક રોટલીના એકબીજાના બે સરખા ભાગ, સફરજનના 4 સરખા ભાગ, એક લંબચોરસના 5 સરખા ભાગ કરીને બતાવ્યા છે તથા અહીં એક લંબચોરસના 6 ભાગ પાડવામાં આવેલા છે, જેમાં અલગ અલગ રંગ પૂરવામાં આવ્યો છે। તેના ઉપરથી એક પ્રવૃત્તિ પણ અહીં આપણને આપેલી છે, તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે। ત્યાર પછી બીજી પ્રવૃત્તિ પણ આપેલી છે। હવે આપણે આ દાખલાઓ તરફ આગળ વધીએ। તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને એક આકૃતિ આપેલી છે। હવે આકૃતિમાં ચોરસના કુલ 16 ભાગ કરવામાં આવેલા છે। એમાં જે ઊભી ડિઝાઇન છે, એટલે કે આ જે પ્રથમ નંબર ઉપર જે ડિઝાઇન છે તેનો ભાગ 3/16 કેવી રીતે? તો જુઓ, ઘાટો રંગ બ્લેક રંગ જે છે એ 2/16 આવશે, કારણ કે બે ભાગમાં છે, અને આડી લાઇનિંગ જે છે એ 2/16 આવશે। ત્યાર પછી ઉપરની પ્રવૃત્તિને નીચે પ્રમાણે લખીએ તો અહીં તમે જોઈ શકો છો કે જે ઊભી લાઇનિંગ હતી એ 3/16 આવશે, પ્લસ આડી લાઇનિંગ જે છે એ 2/16 આવશે। ત્યાર પછી આછો કલર જે છે એ 4/16 લીધો છે, પરંતુ જો તમે 5/16 પણ લઈ શકો, કારણ કે અહીં એક કલર મને થોડો આછો દેખાતો હતો એટલે મેં 4/16 લીધેલા છે। ત્યાર પછી ઊભી લાઇનિંગ છે 2/16, ત્યાર પછી કાળો રંગ છે 2/16 અને આડી લાઇનિંગ છે 2/16, તો કુલ 15/16 થયો જવાબ। પરંતુ જો અહીં તમે ત્રીજી જે લાઇન છે, ત્રીજું ચિત્ર, ત્યાં 5/16 લેશો તો 16/16 પણ થઈ શકે। ત્યાર પછી અહીં આપણને કહ્યું છે કે એક આપણને પીપળું આપેલું છે અને એવું કહ્યું છે કે એને કુલ 15 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે। એટલે કે આ પીપળાના જો 1/3 ભાગની અંદર જો લાલ રંગ પૂરવામાં આવે ને 1/3 ભાગમાં, તો કેટલા ભાગમાં લાલ રંગ પૂરવો પડશે? હવે કુલ 15 ભાગ છે, હવે એના 1/3 ભાગ એટલે કે કુલ 5 ભાગ થશે, બરાબર? તો એના ઉપરથી આપણને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આપેલા પીપળાના કુલ ભાગના 1/5 ભાગમાં લીલો રંગ પૂરીએ તો કેટલા ભાગમાં પૂરાય? હવે પીપળામાં કુલ 15 ભાગ છે, હવે એનો 1/5 ભાગ, તો કુલ 3 ભાગમાં આપણે રંગ પૂરવો પડશે। હવે જો 3 ભાગમાં રંગ પૂરીએ અને કુલ ભાગ 15 હોય તો રંગ કર્યા વગરનો ભાગ કેટલો રહેશે? તો ત્રીજાનો જવાબ આવશે 12। ત્યાર પછી અહીંયા આપણને એક ષટકોણ આપવામાં આવેલું છે। હવે આ ષટકોણને તમે જોઈ શકો છો, પહેલી આકૃતિમાં ષટકોણનો ફક્ત એક ભાગ છે, તો અહીં આપણે લખીશું 1/6 સાથે જોડીશું। ત્યાર પછી બીજી આકૃતિમાં 3 ત્રિકોણ છે, એટલે કે ત્રીજો ભાગ છે, તો 3/6। ત્યાર પછી ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો 4 છે, તો 4 ત્રિકોણ છે, એટલે 4/6 સાથે જોડીએ। ચોથી આકૃતિમાં 5 છે, તો 5/6 સાથે, અને પાંચમી આકૃતિમાં જોઈ સંપૂર્ણ ષટકોણ છે, તો એને આપણે 6/6 સાથે જોડીશું। ત્યાર પછી જુઓ, દિનેશ કાકા એક વખત પીઝા મંગાવ્યા, તે પીઝાના યોગ્ય ભાગ કરી અને તેમણે તેમના ઘરના બાળકોને વહેંચ્યા, અને આ ભાગને અંતે તમારો જવાબ આપો। હવે આશુતોષભાઈને 2 ભાગ મળ્યા, પપ્પુભાઈને તમે જોઈ શકો છો 3 ભાગ મળ્યો, આશીષભાઈને 1 મળ્યો, તો બાકીનો ભાગ દિનેશ કાકા પાસે રહ્યો। તો બધાને કેટલા ભાગ મળ્યા હશે શોધીએ। તો જો આશુતોષભાઈને 2/8 ભાગ મળશે, કારણ કે પીઝાના કુલ 8 ભાગ હતા એટલે છેદમાં 8 લખીશું। પપ્પુભાઈને 3/8 ભાગ મળશે, આશીષભાઈને 1/8 અને દિનેશ કાકાને 2/8। ત્યાર પછી જુઓ, ગોમતીબા બંગડીઓ લાવે છે 3 ડઝન બંગડી, અને ત્રણેય સરખા ભાગ કરી અને પોતાની ત્રણેય દીકરીઓ સરોજબેન, હંસાબેન ને રેખાબેનને વેચે છે, અને એ ત્રણેય બહેનો પણ પોતાની 2 દીકરીઓને સરખા ભાગ વેચે છે, અને કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણને અહીંયા શોધવાના કહ્યા છે। પહેલું, ભાઈ ગોમતીબા પાસે કુલ કેટલી બંગડી હતી? તો 3 ડઝન હતી, એટલે કે 1 ડઝનમાં 12 નંગ હોય, તો 3 ગુણ્યા 12 એટલે જવાબ આવશે 36 બંગડી। બીજું, સરોજબેનને કુલ બંગડીનો કેટલામો ભાગ મળ્યો? હવે સરોજબેનને કુલ ત્રીજો ભાગ મળ્યો, કારણ કે તમે જોઈ શકો છો ગોમતીબા પાસે જે બંગડી હતી ને એને 3 ભાગ કર્યા, 3 ભાગમાંથી 1 ભાગ સરોજબેનને આપ્યો, એટલે ત્રીજો ભાગ મળ્યો કહેવાય। ત્રીજું, હંસાબેનના ભાગમાં કેટલા નંગ બંગડી આવી? હવે હંસાબેનને ત્રીજો ભાગ મળ્યો તો 36 નો ત્રીજો ભાગ એટલે 12 થશે, તો 12 બંગડી આવી। રંજનબેન પાસે કુલ કેટલા નંગ બંગડી આવી? તો રંજનબેન પાસે 6 નંગ આવી। ભૂરીબેન પાસે હંસાબેનની કુલ બંગડીનો કેટલામો ભાગ આવ્યો? હવે તમે જોઈ શકો છો કે ભૂરીબેન પાસે 6 બંગડીઓ આવી અને હંસાબેન પાસે 12 હતી, તો 12 નો અડધો ભાગ થશે 6, એટલે કે આપણે જવાબ લખી શકીએ અડધો ભાગ। અરુણાબેન પાસે કુલ કેટલા નંગ બંગડી આવી? તો અરુણાબેન પાસે 6 નંગ આવી। ગોમતીબા પાસેની કુલ બંગડીનો કેટલામો ભાગ અરુણાબેનને મળ્યો? ગોમતીબેન પાસે કુલ 36 હતી અને અરુણાબેનને કુલ 6 મળી, તો 36 માંથી 6 એટલે કે છઠ્ઠો ભાગ મળ્યો કહેવાય। ત્યાર પછી અહીં કેટલીક ચોકલેટો આપણને આપેલી છે। જો અહીં આપણને એક દાખલો આપેલો છે કે વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે એની પ્રવૃત્તિ કરો। તો તમે સર્વપ્રથમ ડાબી આકૃતિ જુઓ તો પ્રથમ હરોળમાં 1 છે,
તેના 2 ભાગ કરીએ તો 1/2 1/2 અડધું અડધું. હવે 1/2 ના પાછા 2 ભાગ કરીએ તો 1/4 1/4. હવે 1/4 ના પાછા 2 ભાગ કરીએ તો 1/8 અને એના પાછા 2 ભાગ કરીએ તો 1/16. એવી રીતે જમણી બાજુ જુઓ તો 1 છે એના 3 ભાગ કરીએ તો 1/3 1/3. હવે 1/3 ના પાછા 2 ભાગ કરીએ તો 1/6. હવે 1/6 ના પાછા 2 ભાગ કરીએ તો 1/12. ત્યાર પછી તમે જોઈ શકો અહીંયા પણ શાકભાજીઓના ભાવ આપેલા છે. ફુલાવરના 30, કોબીના 20, વટાણાના 40, ટામેટા 25, બટાકા 16, રીંગણ 12 અને પાલક 18. એના ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. જુઓ, સંદીપભાઈ 2 કિલોગ્રામ કોબી, 2 કિલોગ્રામ બટાકા અને 500 ગ્રામ રીંગણા ખરીદો તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિલોગ્રામ કોબીના 40, 2 કિલો બટાકાના 32 અને 500 ગ્રામ રીંગણાના 6 રૂપિયા, તો કુલ 78 રૂપિયા ચૂકવવા પડશે. એવી રીતે કિંજલબેન 1.5 કિલો ફુલાવર, 1 કિલો વટાણા અને અડધો કિલો રીંગણ ખરીદે તો 45 + 40 + 60 એટલે 91 રૂપિયા ચૂકવવા પડશે. એવી રીતે અલ્પેશભાઈને અડધો કિલો બટાકાના 6, અડધો કિલો બટાકાના 8, અડધો કિલો રીંગણના 6, અડધો કિલો કોબીના 10 ને 1 કિલો પાલકના 18 એમ કુલ 42 રૂપિયા ચૂકવવા પડશે. બબુબેન પાસે 100 રૂપિયા છે ને તેઓ તેમાંથી 2.5 કિલો બટાકા ને 1 કિલો રીંગણ અને 1.5 કિલો પાલક ખરીદે છે, તો એને 40 + 12 + 27 એટલે 79 રૂપિયા ચૂકવવા પડશે. પણ એની પાસે 100 રૂપિયા હતા તો 100 માંથી 79 ચૂકવી દે તો 21 રૂપિયા એમની પાસે વધશે. ત્યાર પછી અહીંયા એક દાખલો આપેલો છે. જુઓ, કીર્તિભાઈ નોકરીએ જવા માટે દરરોજ પોતાના ઘરે સવારે 7:30 કલાકે નીકળે છે. નોકરીના સ્થાને પહોંચતા તેને 2.5 કલાક લાગે છે. 7:30 ઘરેથી નીકળ્યા હોય અને 2.5 કલાકનો સમય લાગતો હોય તો એ 9 વાગે પહોંચતા હોય. પરંતુ એક દિવસ તેઓ ફાઇલ લેવા માટે મિત્રના ઘરે પહોંચી જાય છે, ત્યાં 1.5 કલાકનો સમય થઈ જાય છે, એટલે કે 1.5 કલાક મોડા પહોંચે છે ઓફિસે. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કીર્તિભાઈ રોજ કંપનીમાં કેટલા વાગે પહોંચતા છે? 7:30 નીકળ્યા અને 2.5 કલાકે પહોંચતા હોય તો 9 વાગે ઓફિસે રોજે પહોંચતા હોય. પરંતુ જ્યારે નીતિનભાઈના ઘરેથી ફાઇલ લેવા માટે કંપનીમાં ગયા ને ત્યારે ઘણો બધો સમય નીતિનભાઈના ઘરે જતો રહ્યો, એટલે કે 1.5 કલાકનો સમય. તો એ 1.5 કલાક અને 2.5 કલાક એટલે કુલ 4 કલાક લેટ થશે. તો આપણે 7:30 માં 4 કલાક પ્લસ કરીએ તો ખબર પડે કે 10:30 વાગે, એટલે 10:30 વાગે તે દિવસે તેઓ પહોંચ્યા હશે.